પેકેટ તો ઓપનિંગ થઈ ગયું છે કચોરીનું. જો એ પાછું દહીં નાખી દો. આ દહીં અને હવે પાણીનો વારો. નમસ્કાર દર્શકો, કેમ છો બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. આજે વ્લોગની શરૂઆત રાત્રે થઈ ગઈ. રવિવાર છે, આજે રજા પૂરી થઈ ગઈ. કાલે તો ઓફિસે જવાનું છે ને અત્યારે તો જમવા બધા બેસી ગયા છે. આ લાઈટ કરી નાખી દો. મંચુરિયન બધા ખાય ને. One day later. અત્યારે તો ઘરે પહોંચી ગયા છીએ ઓફિસેથી અને ડે નંબર 2 ની શરૂઆત થઈ ગઈ. જો મમ્મી આજ બનાવ્યા છે વઘારેલા ભાત મસ્ત પૈકી. જો મસાલો, આ મેગી મસાલો એડ કરી ડુંગળી જો બધું નાખીને આજ બનાવ્યા છે ભાત મસ્ત. અને આજ મને ઘરેથી ઓર્ડર મળ્યો તો મેં કીધું એમ રસ્તામાંથી કંઈક ને કંઈક લાવવાનું હોય તો શું લાવવાનું હતું. જો આ કંઈક પંચરત્ન લખેલું છે, તેમાં કંપનીનું નામ છે. જો પાપડ છે, આ છે ચોખાના બનેલા પાપડ, ચોખા ને જીરાના. જો ક્લોઝથી બતાવું, તળવાના ન હોય, એટલે તળવાના બાકી હોય ન હોય. તાર પાપડ આપણું ટિફિન છે. અને આ કીધું નતું હું લઈ આવ્યો કચોરી. નો ફોર પેડ પ્રમોશન. જો કચોરી હું લાવ્યો છું, ડ્રાય ફ્રૂટ કચોરી લખ્યું છે આમાં. એટલે કચોરી મારું ફેવરિટ ફરસાણ છે, એટલે કચોરી લાવ્યો છો. પેકેટ તો ઓપનિંગ થઈ ગયું છે કચોરીનું. જો વાહ ભાઈ વાહ, ખાવી કચોરી ત્યારે. મસ્ત. One day later. તો અત્યારે બ્લોગ કન્ટિન્યુ કર્યો અને એક રીલ શૂટ કરી. એમાં જો બધું પોતાની ને જરૂર પડી હતી, તમે ઇન્સ્ટાગ્રામમાં આવી ગઈ છે, જોઈ લીધી છે. અને જો આ મમ્મીએ વાસણ ઉટકી નાખ્યા છે. અને આ જો બધું કચીરા બધો જે હતો એ અહીંયા ટીંગાડેલો હતો એ બધો કાઢીને મેં અહીંયા મૂકી દીધો. અને હું પાછું ગોઠવવાનું છે બધું. અને આખું રમણ ભમણ બધું પડ્યું છે રીલ શૂટિંગ કરવાના ચક્કરમાં. જો બધું આ પાણી વેરાણેલું સ્વતના એ બધે જાય પાણી છે. પોતું મારવું જોઈએ, રિયલમાં એ પોતું હું જ મારું છું. One day later. તો ગુડ આફ્ટરનૂન થઈ ગયો. અત્યારે શુક્રવાર અને રજા છે મમ્મીને, તો ઘરે બેઠા છીએ, જમી છીએ. હજી શરૂઆત નથી કરી. જો દહીં તીખારી અને ભરથું, અને એ તો આગલા દિવસનું હે, રાતનું, આગલી રાતનું. અને દાળ ભાત, રોટલી, પાપડ બધા બેઠા હે, ખાઈ લેવી. અત્યારે તો સાંજ પડી ગઈ છે અને ઘરે આવતા રહીએ છીએ, જમવા બેઠા છીએ. જમવામાં શું છે બતાવું. જોવો ભાઈ સાહેબ, મસ્ત પાણીપુરી છે આજ બનેલી. તો નીતિનભાઈ આજ ટાઈમે આવી ગયા છે, તો પાણીપુરી ખાઈ છે. જો બધા તો પાણીપુરી વાળી છે. One day later. ઓલ રાઈટ જી. તો નેક્સ્ટ ડે, ઘણા દિવસો ખબર થઈ જાય બ્લોગમાં. અને આજે છે શનિવાર, ઘરે કોઈ નથી. બપોરે હું આવતો રહ્યો છું ઘરે જમવા, ઓફિસે ગયો તો ત્યાંથી. તો જો મેગી બનાવું અત્યારના વાગ્યા કેટલા હું તમને બતાવી દઉં. 1:05 થઈ છે. બપોરે મેગી બને છે, ધાણા ને એવું બધું સુધારી રાખ્યું છે. એમાં એવું છે, મમ્મી ગયા છે લગ્નમાં એક જગ્યાએ, નીતિનભાઈ જગ્યાએ રહે છે એ આવી છે. બાકી ટાઈમ જ નથી રહેતો. આમ ગણો ને તો જો ઓફિસે જાવી હવાથી 6 સુધી, તો પછી બ્લોગ બનાવવાનો એટલે કટકે ટૂંકમાં બ્લોગ બનાવવો પડે. અને એક જ તમે જોયું તો આખા એક બ્લોગમાં કેટલા દિવસો કવર કર્યા હોય એ રીતના હોય. બાકી તો રવિવારે બનાવી હતી, તો રવિવારે આખા દિવસનો બ્લોગ બનાવી. એમ કાલ તો આમ થઈ રજા છે, કાલ બનાવીશું મસ્ત બ્લોગ. અત્યારના તો બને છે મેગી આ બાજુ. અને જો કાલની પાણીપુરી મેં આગળના ક્લિપમાં બતાવી હતી, રાતે ખાધી હતી. ચાયનું ચૂંદરની બધું પડ્યું છે, પાણી ને બધું. તો હમણાં એ ખાઈ લેવું. મમ્મી પાછા થેપલા બનાવી ગયા છે, તો થેપલા પડ્યા છે. થેપલા છે અને દહીં છે આ બરણીમાં. તો દહીં, થેપલા અને મેગી અને પાણીપુરી પડી છે.
ખાઈ લેવું એટલે એક ટકનું રડી જાય હાંજે જ પછી આવતા રહે એટલે ઉપાધિ નથી. તો જમવા તો બેસી ગયા અને દહીં જોવો જાણે આઈસ્ક્રીમ હોય એવું દહીં હે જો આમ કરીને આમ પીસ પડે છે કમ્પ્લેટ. કે હે દહીં બતાવે છે પણ મેગી નથી બતાવતા છે. જો મેગી ગરમા ગરમ જો ધુમાડા નીકળે ગરમા ગરમ મેગી. પાણીપુરી ઓલવેઝ ટાઈમ ફેવરિટ. જો એક એક્સપેરિમેન્ટ કરવી. આ પૂરી છે ને એમાં પેલા તો બટેકા માવો ભરી દેવી. ભાઈ થોડોક જ ભરવો છે. એ થઈ ગયું. હવે થોડીક મેગી ભરી દેવી. બસ જો આટલી મેગી ભરી દેવી. ભાઈ સાહેબ હવે આ છે હાથનો જ ઉપયોગ કરવો જોઈએ. ભાઈ હાલ મેગી ભરી દીધી. હવે પાછું દહીં નાખી દો. આ દહીં અને હવે પાણીનો વારો રાખ દઉં. થોડું પાણી. હા રેડી. મસ્ત બધું ભેગું નહીં ઘર ભેગું થાને ભાઈ. તો જમીન તો વયા જ જતા ઓફિસે અત્યારે ઘરે આવતા રહ્યા છીએ. સાંજ પડી ગઈ છે. મમ્મીની લગ્નમાંથી આવતા રહ્યા છે તો પૂછી લેવી કે શું જઈમાં. હજી મેં પૂછ્યું નથી. પેલા લાઈટ ચાલુ કરી નાખ ભાઈ. મમ્મી હું જઈમાં? જઈમાં યાર ભૂંગળા બટેકા પછી ગુલાબ જાંબુ હમ દાળ ભાત હમ પાપડ હા સલાડ હા પછી રોટલી હમ ભજીયા હમ ઉંધિયું શાક હા મગનું શાક હમ અને ગુલાબ જાંબુ કીધા ને ઓલો શું કહેવાય ડ્રાયફ્રૂટ સલાડ. ડ્રાયફ્રૂટ સલાડ નહીં તો બટકું નો ડ્રાયફ્રૂટ છે ડ્રાયફ્રૂટ બટકું એમ. હા બરોબર એટલું ખાઈને આવ્યા આજ તો. અત્યારે બનાવે છે મમ્મી ઢોકળા. ખમણ ઢોકળા કે ખમણ ઢોકળા ને લાઈવ ઢોકળા. પેલા મન કે ખમણ પછી કે લાઈવ ઢોકળા. તો અંદર ડુંગળી ચીનચીની સુધારીને ટમેટા ને બધું મસ્ત બનાય છે હમણાં. તો જોવો બને છે હવે ઢોકળા આવી રીતના નાના નાના બાઉલમાં ભરાઈને મુકાય છે. ત્યારબાદ આ બે ડીશું એટલે બની જાય ઢોકળા. બેટર તો રેડી જ હતું. ઓલ રાઈટ. તો ઢોકળા ને એવું તો જમી લીધું અને અત્યારના 11 વાગી ગયા છે. બધા સૂઈ ગયા છે અને કાલે છે રવિવારની રજા. જો 11 વાગ્યા છે. કાલે રવિવારની રજા છે અને કાલે માર્કેટમાં જવાનું છે કારણ કે લગ્ન કમિંગ સૂન એ ઘણા. તો ખરીદી થોડી ઘણી કરવી પડશે એટલે રજાઈ છે ને હાઈડર ખરીદી થઈ જાય થોડી ઘણી. અને બહુ મસ્ત વસ્તુ આવવાની છે એ આગળના બ્લોગમાં ખબર પડશે. જોતા રહેજો. આ બ્લોગને અહીંયા એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા ખાવાનું પીવાનું મજા નહીં લાગે. બાય બાય.